ભાજપ મહિલા કોર્પોરેટરની દીકરી પર હુમલો અને પતિને ગર્ભિત ધમકી. સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ. જે ડમી નંબરથી ગર્ભિત ધમકી આવી તે ડમી નંબર ધમકી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના દીકરા દ્વારા આપવામાં આવી. કેનેડામાં અભ્યાસ કરતી મહિલા કોર્પોરેટરની દીકરી પર હુમલો કરાવવામાં પણ હાથ. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નઈમ રિફાઈના પુત્ર અશફાક સામે ગંભીર આરોપ. મહિલા કોર્પોરેટરના પતિ ભૂપેન્દ્ર રાવતકાના પતિએ નોંધાવી ફરિયાદ. હુમલા પાછળનું કારણ અકબંધ. અશફાકે અન્ય વ્યક્તિ પાસેથી ₹500માં ડમી સિમ કાર્ડ ખરીદ્યું હતું, જે સિમ કાર્ડ દ્વારા કોર્પોરેટરના પતિ ભૂપેન્દ્ર રાવતકાને ધમકી આપવામાં આવતી. સાયબર ક્રાઇમ સેલની તપાસમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પુત્ર અશફાક દ્વારા ધમકી આપી હોવાનો ખુલાસો. વર્ષ 2023થી ધમકીઓ મળતી હતી. અગાઉ લાલગેટ પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી હતી, જેની ઊંડાણપૂર્વકની તપાસ થઈ ન હતી. અંતે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો, જ્યાં તપાસમાં થયો ઘટસ્ફોટ. વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી. આપનું નામ? મારું નામ ભૂપેન્દ્રભાઈ રાવતકા. શું હકીકત છે, કઈ રીતની ઘટના ઝાંકી? આ તો 2023થી એક અજાણ્યા નંબર પરથી મારા વોટ્સએપ પર મેસેજ આવતા હતા, બરાબર. અને ત્યાર પછી જે દિવસે મારી દીકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ તે દિવસે મારા પર મેસેજ આવ્યો કે તમારી છોકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ છે, તમને ખૂબ ખૂબ અભિનંદન, પણ શહેરમાં તમે કોઈ સાથે ખોટું નહીં કરતા તો તમારું કરે તમારા બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે. આવા મારા પર મેસેજ આવતા હતા અને મેસેજ નંબર પણ આવતા હતા, પણ મેસેજ કરનાર કોણ વ્યક્તિ હતો તે મને ખબર નહોતી, બરાબર. તે અંગે હું ગભરાઈ ગયેલો અને તે વખતે મેં લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી. ત્યાર પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને પણ અરજી આપી અને પોલીસ કમિશનર સાહેબશ્રીએ એ વખતે એસીપી સાહેબને તપાસ સોંપી હતી, પણ કમનસીબે મારી બંને અરજીઓ દફતરે થઈ ગઈ અને ત્યાર પછી મારી દીકરી પર 3 વાર કેનેડામાં હુમલા થયા. એક વખત મારી દીકરી પર આવીને લાકડીથી, એ સ્ટોરમાં નોકરી કરતી હતી, આવીને લાકડીથી હુમલો કર્યો, એની આંખમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા. અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં જઈ રહી હતી ત્યારે એના પર પથ્થરમારો થયો. મારી છોકરીની પાછળ ઘણા લોકો ફરતા હતા, બરાબર. અને ત્યાર પછી નવેમ્બર મહિનામાં જ્યારે મારી દીકરી નોકરી કરીને એના ઘરે પરત થઈ રહી હતી, તે સ્કૂટર પર જઈ રહી હતી, એ વખતે જે એની પાછળ ફરતા હતા તે લોકોએ એનો પીછો કરી અને એને ડરાવવાનો ધમકાવવાની કોશિશ કરી અને મારી છોકરી પર ગાડી ચડાવવાની કોશિશ કરી, બરાબર. અને મારી છોકરી પડી ગઈ અને એને જમણા ખભે ફ્રેક્ચર થઈ ગયું હતું અને મેં સારવાર માટે એને પાછી બોલાવી અને પાછી ડિસેમ્બરમાં મારી છોકરીને મેં પાછી મોકલી એનો અભ્યાસ પૂર્ણ કરવા માટે. તો મારી છોકરીને પાછી આ જ ધમકીઓ મળતી હતી. પરિણામે મારી છોકરીને રેકી થતી હતી, એટલે પરિણામે મારી છોકરી આ બધી તમામ હકીકત દર્શાવતા મેં મારી છોકરીને અભ્યાસ છોડાવી અને પાછી સુરત પરત બોલાવી દીધી છે. કોને રજૂઆત કરીને પછી શું ફરિયાદ? ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમસી હર્ષભાઈ સંઘવીને હું રજૂઆત રૂબરૂ જઈને કરી. મેં અને મારા પરિવારે કે સાહેબ આવું છે, અને તેમણે તરત જ પોલીસ કમિશનર સાહેબશ્રીને ફોન કરીને સૂચના આપી અને એક જ અઠવાડિયામાં આ કેસનો નિકાલ થયો છે. જે વ્યક્તિના નામનો મોબાઈલ હતો તેને સાયબરવાળા એને પકડીને લાવી, એક મજૂર વ્યક્તિ હતો અને એ મજૂર વ્યક્તિના જણાવ્યા મુજબ ₹500 મેં આ સિમ કાર્ડ એક બિલ્ડરને આપ્યો હતો અને એના આધારે સાયબરવાળા એ બિલ્ડરને લઈ આવી હતી અને એ બિલ્ડરને બચાવવા માટે કોણ પ્રયત્ન કરી રહ્યા? બિલ્ડરને બચાવવા માટે અમારા લોકો જેની ઢાલ બનીને આવે છે. તો મારે કોની પાસે ન્યાય માંગવો? કોણ? એટલે મતલબ પાર્ટીના? અમારા ને મારા લોકો છે. તો તમારા પાર્ટીના જ લોકો એને બચાવી રહ્યા છે? અમારા લોકો એટલે કોણ હોય શકે?